વિદ્યાર્થી મિત્રો, અગત્યની બાબત જોવાની છે. સંકરણ એટલે શું? સંકરણ પરથી તમને નામ પરથી ખબર પડે છે. સંકરણ એટલે કે ભેગું કરવું. સંકરણનો મતલબ કંઈક બે ભેગું કરો અને એમાંથી કંઈક નવું બનાવો, એને સંકરણ કહેવાય. તો મિથેન, એમોનિયા, પાણીના ભૌમિતિક આકાર સમજાવવા માટે પાવલિંગે સંકરણનો ખ્યાલ આપ્યો. અને પાવલિંગના મત પ્રમાણે પરમાણ્વીય કક્ષકો સમિશ્રણ પામી સમાન ઉર્જા ધરાવતી કક્ષકોનો સેટ બનાવે છે. જોઈએ કઈ રીતે. તો એસની એક કક્ષક હોય, પીની પણ એક કક્ષક હોય, તો બે મિક્સ થઈ એસપીની બે કક્ષકો બનાવશે. એસપીની કેટલી કક્ષકો બનાવશે? એટલે જોઈ શકાય, એસની એક કક્ષક, પીની પણ એક કક્ષક. પીની 3 હોય, એમાંથી કોઈ પણ એક કક્ષક. એટલે ટોટલ કેટલી કક્ષકો ભેગી થઈ? 2. અને તો એસપી સંકૃત કક્ષકો થઈ. આને કઈ કક્ષકો કહેવાય? સંકૃત કક્ષકો. એ પણ કેટલી બનાવશે? 2 બનાવશે. અને બંનેની ઉર્જા સમાન હોય. ફરીથી પાવલિંગના મત મુજબ પરમાણ્વીય કક્ષકોના સમિશ્રણ પામી સમાન ઉર્જા ધરાવતી કક્ષકો બનાવે છે. અને એ કક્ષકોને સંકૃત કક્ષકો કહે છે. એ જ રીતે જો એસની 1 હોય, પીની 2 કક્ષકો લો, એટલે ટોટલ કેટલી થઈ? 3 કક્ષકો. તો sp2 સંકૃત કક્ષકો બનાવશે. પણ તો એ પણ કેટલી બનાવશે? 3 બનાવશે. અને ત્રણેયની ઉર્જા કેવી હશે? સમાન હોય. જો અહીંયા એસની ઉર્જા, પીની ઉર્જા અલગ અલગ હોય, પણ સમિશ્રણ પામે ત્યારે એમની ઉર્જા કેવી થઈ જશે? 3. જો એસની અલગ હતી, પીની ઉર્જા અલગ હોય, પણ જ્યારે સમિશ્રણ પામે છે અને sp2ની 3 સંકૃત કક્ષકો બનાવે છે, પણ ત્રણેયની ઉર્જા કેવી હોય છે? સમાન હોય છે. હવે આ જે બન્યું, આ જે ઘટના બને છે, એને સંકરણ કહેવાય. શું કહીશું? એને સંકરણ. તો આપણે આ સંકરણ વિશે એની ખાસિયતો જોઈએ. ફરીથી પરમાણ્વીય કક્ષકો ભેગી થઈ સમાન ઉર્જા ધરાવતી કક્ષકો બનાવે, જેને આપણે શું કહીશું? સંકૃત કક્ષકો. અને આ સંકૃત કક્ષકો બંધ બનવા માટે ઉપયોગમાં લેવાય છે. અને આને આપણે કહીશું સંકરણ. સંકરણની ખાસિયતો જોઈએ. પહેલી ખાસિયત, સંકૃત કક્ષકો સંકૃત પામતી કક્ષકોની સંખ્યા
કેટલી હોય? તો સંકૃત પામતી કક્ષકોની સંખ્યા સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી હોય. એટલે કે અહીંયા 3 સંકૃત કક્ષકો બની, તો એનો મતલબ એ સંકરણ પામતી પરમાણ્વીય કક્ષકો કેટલી આવશે? એ પણ 3 હોય. એટલે કે જેટલી પરમાણ્વીય કક્ષકો હોય એટલી જ સંકૃત કક્ષકો જોવા મળશે. નંબર 2, સંકૃત કક્ષકોની ઊર્જા સમાન હોય છે અને આકાર પણ સમાન હોય છે. આ બધું ઉદાહરણ આગળ જોઈશું એટલે આ મુદ્દાઓ તમને સમજાશે. પરમાણ્વીય કક્ષકો કરતાં સંકૃત કક્ષકો વધુ સ્થાયી બંધ બનાવે છે. એટલે કે પરમાણ્વીય કક્ષકો બંધ બનાવે એના કરતાં સંકૃત કક્ષકો સ્થાયી બંધ બનાવે છે. ત્યારબાદ ચોથો મુદ્દો, સંકૃત કક્ષકો અવકાશમાં ચોક્કસ દિશામાં સંકૃત કક્ષકો અવકાશમાં ચોક્કસ દિશામાં ગોઠવાયેલી છે, માટે તેમાં ચોક્કસ આકાર જોવા મળે છે. તો બધા વાક્યોને તમારે સમજવાના છે અને ધ્યાન રાખવાના છે. ખાસિયત એટલે સંકૃત કક્ષકો જેટલી હોય એટલી જ પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ થયું હોય. સંકૃત કક્ષકોની ઊર્જા સમાન હોય અને એમના આકાર પણ સમાન હોય. પરમાણ્વીય કક્ષકો બંધ બનાવે એના કરતાં સંકૃત કક્ષકોના બંધ વધુ સ્થાયી છે. સંકૃત કક્ષકોમાં અવકાશમાં ગોઠવણી ચોક્કસ હોય, માટે એમાં ચોક્કસ આકાર જોવા મળે છે. તો આ બાબતો તમારે ધ્યાન રાખવાની છે. સંકરણ માટેની શરતો. તો સંકરણ ક્યારે થાય તો એની વાત કરીએ તો પરમાણુની સંયોજકતા કોષમાં રહેલી કક્ષકોનું જ સંકરણ પામે છે. એટલે સંયોજકતા કોષમાં એટલે કે બાહ્યતંગ કોષમાં રહેલા કક્ષકો. સંકરણ પામતી કક્ષકોની ઊર્જા લગભગ સમાન હોવી જોઈએ. લગભગ એટલે બહુ મોટો ડિફરન્ટ હોવો જોઈએ નહીં. એટલે કે કહે છે કે 2s સાથે 2p સમિશ્રણ પામે, કારણ કે એમની ઊર્જા લગભગ સમાન હોય. પછી 2s સાથે ત્યાં 3pનું સમિશ્રણ થઈ શકતું નથી, કારણ કે 2s કક્ષક અને 3p કક્ષક વચ્ચે
ઉર્જાનો તફાવત જોવા મળે છે. સંકરણ માટે ઇલેક્ટ્રોનમાં વધારો એ અનિવાર્ય શરત નથી. એટલે કે ઇલેક્ટ્રોન આટલા હોય તો જ આવું સંકરણ થાય એવું જરૂરી નથી. એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ ભાગ લે. સંકરણમાં અર્ધપૂર્ણ એટલે તમે આમ લીધી હોય પીની 3 કક્ષક, સિંગલ ભરાયેલી હોય તેને અર્ધપૂર્ણ કહેવાય. એટલે કે અર્ધપૂર્ણ જ કક્ષકો ભાગ લે છે એવું જરૂરી નથી. પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. એટલે ફરીથી ધ્યાન રાખજો, સંયોજકતા કોષમાં રહેલી જ કક્ષકો નું જ સંકરણ થઈ શકે. સંકરણ પામતી જે પણ કક્ષકો હોય એમની ઉર્જા સમાન હોવી જોઈએ. સંકરણ માટે ઇલેક્ટ્રોનમાં વધારો એ અનિવાર્ય શરત નથી. એવું જરૂરી નથી કે અર્ધપૂર્ણ કક્ષકો જ પ્રક્રિયામાં ભાગ લે, સંકરણમાં ભાગ લે. પૂર્ણ ભરાયેલી કક્ષકોનું પણ સંકરણમાં ભાગ લે છે. આ બધી વસ્તુઓને આપણે જુદા જુદા ઉદાહરણો વડે સમજીશું એટલે વધારે ખ્યાલ આવશે. તો એને આપણે જોઈએ. પહેલું જોઈએ પ્રકાર એસપી સંકરણ. તો એસપી સંકરણ એટલે શું? તો એક એસ કક્ષક અને એક પી કક્ષક એકબીજામાં સમિશ્રણ પામશે. એટલે કે સમિશ્રણ પામીને એસપીની સંકૃત કક્ષકો બનાવશે. એ પણ કેટલી બનાવશે? 2 બનાવશે. એટલે કે એસપી સંકરણમાં સંકૃત કક્ષકમાં એસ કક્ષકની 50% ભાગીદારી છે, પી કક્ષકની પણ 50% ભાગીદારી છે. એટલે કે બંને એક એસ પી પણ એક 50-50 છે. એટલે એમનું પ્રમાણ 50% જોવા મળે છે. કઈ રીતે થાય એ આપણે જોઈએ છે. તો જુઓ, આ એસ કક્ષક, આ પી કક્ષક જોઈ શકો છો તમે. હવે બંને વચ્ચે સમિશ્રણ થશે અને એમાંથી આ એસ, આ પી, એમાંથી 2 સંકૃત કક્ષકો બનાવશે અને એમનો આકાર રેખીય હશે. જોઈ શકો તમે, જુઓ આ રેખીય. પછી આ રીતે આની અંદર આ મોટો ભાગ, આ એનો નાનો ભાગ, આ મોટો ભાગ કહેવાય, એનો નાનો ભાગ સમિશ્રણ પામી. અહીંયા પ્લસ કરવાનો, અંદર માઇનસ રાખવાનું. તો આને એસપી સંકૃત કક્ષકો થઈ. પણ કેટલી થઈ? 2 થઈ. એનો આકાર કેવો છે? રેખીય છે. બંને કક્ષકો અન્ય કક્ષક સાથે એસપી સંકૃત કક્ષકો બીજી કક્ષકો સાથે સમિશ્રણ પામી સિગ્મા બંધ બનાવે છે. કયો બંધ બનાવશે? સિગ્મા બંધ. જોઈએ કઈ રીતે બનાવે છે. આ ધનવાળો ભાગ હોય, આ રીતે હોય. તો જો અહીંયા જ્યારે બને તો ધનવાળો ભાગનું પિંડલ મોટું રાખવામાં આવે છે, મોટો હોય, અને ઋણવાળા ભાગ પિંડલ નાનો હોય છે. જોઈએ ઉદાહરણ BeCl2. તો બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના શું આવે? 1s2 2s2, એટલે કે 2s કક્ષક. વાક્ય રચના ધ્યાન રાખજો.
પણ બેરિલિયમ એટલે અહીંયા 2p હોય પણ 2p0 હોય, કારણ કે બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4. પણ બેરિલિયમ હંમેશા ઉત્તેજિત અવસ્થામાં રહે. ઉત્તેજિત અવસ્થા એટલે કે 2sમાંથી એક ઇલેક્ટ્રોન 2 છે, જુઓ એક ઇલેક્ટ્રોન કૂદીને ત્યાં જતો રહેશે, 2p1માં આવશે. તો આ રીતે 2sની એક કક્ષક, 2pની એક કક્ષક સમિશ્રણ પામશે આની, અને sp સંકૃત કક્ષકો બનાવશે. જો સંયોજકતા કોષમાં હોય ને એ જ સંકરણ પામે, અંદરની કક્ષકોનું સમિશ્રણ થતું નથી, એટલે sp સંકૃત કક્ષકો બને છે. પણ આવી કેટલી બનશે? 2. એનો આકાર કેવો હશે? આની જેમ રેખીય હશે. અને એમાં ધનવાળો ભાગને પિંડલ મોટું હોય છે, અને અંદર જે નાનું બનાવ એ ઋણ ભારે પિંડલ. ઋણ ચિહ્ન હકીકતમાં ધન ભાર કે ઋણ ભાર એવું હોય નહીં, એ ધન ચિહ્નવાળો ભાગ એ કહેવાય, પેલો ઋણ ચિહ્નવાળો ભાગ તરીકે ઓળખાય છે. એટલે બેરિલિયમની 2s કક્ષક, આ 2s કક્ષક અને 2p કક્ષક, 1s2, 2s1, 2p1. તમે જોઈ શકો છો આ 2p કક્ષક, આ એક સમિશ્રણ પામી શું બનાવ્યું? sp સંકૃત કક્ષકો. sp સંકૃત કક્ષકો કેટલી બનશે? 2 બનશે. હવે આ sp સંકૃત કક્ષકો જે બને છે એ 180 અંશના ખૂણે હોય, જો એટલે કે એમનો આકાર રેખીય હોય. હવે જ્યારે આ BeCl2ની sp સંકૃત કક્ષકો ક્લોરીન સાથે જોડાય એટલે કે BeCl2 બનાવશે. પણ ક્લોરીન સાથે ક્યાં જોડાશે એ પણ વાત કરીએ. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું આવે? નિયોન, 3s2, 3px2, 3py2 અને 3pz1. અહીં ક્લોરીનની 3pz, આ 3pz ધ્યાન રાખજો. ક્લોરીનની 3pz કક્ષક બેરિલિયમની sp સંકૃત કક્ષક સાથે સિગ્મા બંધથી સમિશ્રણ પામી બેરિલિયમની sp સંકૃત કક્ષક સાથે સમિશ્રણ પામી સિગ્મા બંધ બનાવે છે. તો કઈ રીતે બનાવે એ જો. તો આ કઈ હતી? બેરિલિયમ છે, અહીંની સંકૃત કક્ષકો. ઓકે, એની સાથે આ ક્લોરીનની આવશે, આ બેરિલિયમ છે, બેરિલિયમની sp સંકૃત કક્ષકો. એની સાથે અહીંયા ક્લોરીનની 2pz કક્ષક, 2pz ક્લોરીનની એ આમ આની સાથે સમિશ્રણ પામશે. જો એ જ રીતે અહીંથી પણ 2 ક્લોરીનની હોય ને, કેટલા ક્લોરીન જોડાય છે? 2. તો 2 બાજુથી 2 ક્લોરીન આ રીતે એની સાથે
શું થશે? સમિશ્ર પામશે. જો અહીંયા અને BeCl2 અણુ બનાવે છે. તો આ અણુ કેવો હશે? જોઈ શકો તમે, રેખીય હોય. એટલે ક્લોરીનની કઈ કક્ષક સાથે બંધ બનાવે ભાઈ? 3 છે. જો 1 2 3 અને 4, પણ એમાંથી કોની સાથે બનાવશે? 3P-Z કક્ષક સાથે સમિશ્રણ પામીને બંધ બનાવે છે. આ જ રીતે આપણે sp2 સંકરણ જોઈએ. sp2 સંકરણ એનો મતલબ S ની એક કક્ષક, P ની 2 કક્ષકો સમિશ્રણ પામીને, એટલે ટોટલ કેટલી પામી? 3. તો 3 બનાવશે. 3 sp2 સંકૃત કક્ષકો બનાવશે જેમની ઉર્જા સમાન હોય છે. અને આ જે sp2 બનાવે છે એમાં S1 એટલે આ 33% જેટલો હોય અને Pનું પ્રમાણ 66.6% જેટલો હોય. એટલે કે S કરતાં P ડબલ હોય. જુઓ, S1 P2. તો એમનો આ રીતે છે. અને જ્યાં sp2 સંકરણ હોય એ કક્ષકો એક જ સમતલમાં 120ના ખૂણે ગોઠવાય. અને 120ના ખૂણે જો ગોઠવાતી હોય તો એનો આકાર સમતલીય ત્રિકોણ બનશે. કેવો બનશે? સમતલીય ત્રિકોણ. જોઈએ, બોરોન, ટ્રાયક્લોરાઇડ. ચલો, બોરોનની ભૂમિય અવસ્થાની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 છે. પણ બોરોન હંમેશા કઈ અવસ્થામાં રહે? ઉત્તેજિત અવસ્થામાં રહે. ઉત્તેજિત અવસ્થા એટલે 2sમાંથી ઇલેક્ટ્રોન કૂદીને ક્યાં જશે? 2pમાં. તો 1s2 2s1. આને અલગ લખવું હોય તો પણ લખી શકાય. 2px1 2py1. 2pz તો 0 જ હોય. પણ Sની 1 Pની 2 કક્ષકો સમિશ્રણ પામે છે. જો, અને sp2 સંકૃત કક્ષકો બનાવશે. પણ કેટલી? 3. ત્રણેયની ઉર્જા કેવી આવશે? સમાન આવશે. અને આ 3 કક્ષકો 120ને ખૂણે ગોઠવાયેલી હોય. કેવી રીતે? જુઓ, તો S કક્ષક, અહીંયા 2 કક્ષકો છે. જો, લખી શકાય x y z. તો આ 2 p કક્ષકો છે, સમિશ્રણ પામશે. એટલે ટોટલ કેટલી થશે? 3. તો 3 આ રીતે ગોઠવાશે. જો, એકબીજાને 120ના ખૂણે ગોઠવાશે. આમ આ નાની આવશે, પછી એના જોડે આ મોટો ભાગ એ ધન ચિહ્ન હોય, નાનો ભાગ ઋણ ચિહ્ન હોય. આમ કેટલી બની? 3 sp2 સંકૃત કક્ષકો બનાવશે. અને આ 3 જે બની
બોરોનની એ ત્રણે ત્રણ એ ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું? તો જોઈ ગયા આપણે નિયોન 3s2 3px2 3py2 3pz1. તો એ ત્રણે ત્રણ કક્ષકો એ કોની સાથે જોડાશે? તો ક્લોરીનની 3pz કક્ષક સાથે સમિશ્રણ પામી ત્રણ સિગ્મા બંધ બનાવશે. સિગ્મા બંધ જો કઈ રીતે? તો અહીંયા હું બોરોનની કક્ષકો દોરી દઉં છું. હવે એની સાથે કોણ જોડાશે? આ બોરોન ની ત્રણ કક્ષકો એ ત્રણે ત્રણ શું કરશે? ક્લોરીન સાથે જોડાશે. જો આ રીતે. પણ ક્લોરીનની કઈ કક્ષક સાથે જોડાશે? તો 2pz કક્ષક સાથે. એક ક્લોરીન આવશે આ રીતે, બીજો અહીંયા આવશે આમ, ત્રીજો અહીંયા આવશે. તમે જોઈ શકો છો 2pz એટલે આ એક ક્લોરીન, બે ક્લોરીન અને આ ત્રણ ક્લોરીન. તો આ રીતે આ બોરોન થયો. એક ક્લોરીન આમ જોડાયો, બીજો ક્લોરીન આમ જોડાયો અને ત્રીજો ક્લોરીન આમ જોડાયો. તો આકાર કેવો બનશે? સમતલીય ત્રિકોણ. કેવો બનશે? સમતલીય ત્રિકોણ. એટલે કે જ્યાં sp2 સંકરણ હોય, sp2 સંકરણ, ત્યાં એનો આકાર સમતલીય ત્રિકોણ બને છે. તો આ રીતે sp2 સંકરણ સમજી શકાય. બધા ખૂણા કેટલાના થાય? 120 થાય. ધ્યાન રાખજો. હવે એ જ રીતે sp3 સંકરણ. ચલો, sp3 સંકરણ એટલે એસની એક કક્ષક, પીની ત્રણ કક્ષકો સમિશ્રણ પામીને 4 sp3 સંકૃત કક્ષકો બનાવે છે અને ચારેની ઉર્જા સમાન હોય. એટલે કે sp3માં s 25% છે તો પીનું પ્રમાણ 75% જોવા મળે. જુઓ, દેખાય છે તમને? s એક ભાગનો છે, પી 3 ભાગ, એટલે ટોટલ 4 ભાગમાં એક ભાગ એસનો એટલે 25% કહેવાય. પીનો 75% તરીકે ઓળખવામાં આવે છે. અને આમનો આકાર સમ ચતુષ્ફલકીય બનશે. મતલબ કક્ષકો 109.5 ખૂણે ગોઠવાયેલી હોય છે. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવે. મીથેન CH4 મીથેન. કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2px1 2py1 અને 2pz0. પણ આ ભૂમિ અવસ્થાની છે. પણ કાર્બન હંમેશા કઈ અવસ્થામાં રહે?
ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થા મતલબ 2s ઇલેક્ટ્રોન 1 2pz જશે. એટલે કે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s1 2px1 2py1 2pz1. એસની 1 પીની 3 એમ ટોટલ 4 ભેગી થશે અને નવી 4 sp3 સંકૃત કક્ષકો બનાવશે. અને આ કક્ષકો 109.5 ખૂણે ગોઠવાયેલી હોય અને આ 4 કક્ષકો હાઇડ્રોજનની 1s કક્ષક સાથે જોડાશે. એ જોઈએ કઈ રીતે. તો અહીંયા એસ કક્ષક, અહીંયા ત્રણ કક્ષકો ભાગ લેશે આ રીતે. 2px 2py 2pz ત્રણે 3 કક્ષકો ભાગ લેશે. તો ટોટલ કેટલી કક્ષકો થઈ? 4 થઈ. તો 4 સંકૃત કક્ષકો બનાવશે. તો કઈ રીતે બનાવે એ જો. તો સમચતુષ્ફલકીય ની રીતે તમારે એને ગોઠવવાનું. કઈ રીતે? સમચતુષ્ફલકીય. આ ધન ભાગ થયો, ધન ચિહ્ન, અને અહીંયા નાના ભાગ બનાવવાના જેને ઋણ ચિહ્ન કહે છે. તો આવી ટોટલ કેટલી બની? 4 જો. 1 2 3 4. તો sp3 સંકૃત કક્ષકો થઈ. કેટલા ખૂણે ગોઠવાયેલી હોય? 109.5 ખૂણે ગોઠવાયેલી હોય. હવે આ કાર્બનની થઈ. પણ એ કાર્બનની કોણ એની સાથે કેટલા હાઇડ્રોજન જોડાશે? કાર્બન સાથે 4 હાઇડ્રોજન એટલે મિથેન બનાવશે. પણ હાઇડ્રોજન જોડે કઈ કક્ષક હોય? 1s કક્ષક હોય. જુઓ, કારણ કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1, તો 1s કક્ષક હોય. તો આ જે સંકૃત કક્ષકો હતી જોઈએ, ફરીથી દોરું છું, ધ્યાન રાખજો. જુઓ, હવે આની સાથે કોણ જોડાશે? આ કક્ષક સાથે અહીંયા હાઇડ્રોજન જોડાશે. જો, આ કોણ હતો? કાર્બન હતો. એની સાથે હાઇડ્રોજન જોડાયો, 1s કક્ષક. જો, આ બાજુ 1s, થયું. એટલે આ રીતે તમને બંધ જોવા મળશે. જો, આ રીતે જો. માટે મિથેનનો આકાર કેવો હોય તમે જોઈ શકો છો. આમ સમ ચતુષ્ફલકીય હોય, જે 109.5 ખૂણે ગોઠવાયેલા હોય. તો આ રીતે તમને સંકરણ જોવા મળશે. જો આ જ ઉદાહરણ CCl4 માટે પણ આવે, પણ CCl4માં
જેમ હાઇડ્રોજન ગોઠવાયો છે એમ ક્લોરીન ગોઠવાશે, પણ ક્લોરીનની કઈ કક્ષક ગોઠવાય? તો પેલી આગળ જોઈ ગયા 3p ઝેડ કક્ષક સાથે બંધ બનાવો, આમ બનાવવાનું, અહીંથી આમ લઈને આમ બતાવીશું આપણે, એ રીતે અહીંયા, એ રીતે અહીંયા. તો આ રીતે એને આપણે સરળતાથી સમજી શકાય અને એને જાણી શકાય છે. આ જ રીતે આપણે એમોનિયાને સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આવે સંકરણને આધારે. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2px1, 2py1, 2pz1. હવે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા બાહ્યતમ કક્ષામાં? 1, 2, 3, 4, 5. પણ એસની 1, પીની 3 સમિશ્રણ પામીને 4 sp3 સંકૃત કક્ષકો બનાવશે. એટલે આ બનાવી જુઓ આ રીતે. પણ 4માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે? 5. તો 5 ગોઠવત શું થાય? 1, 2, 3, 4 અને 5મો અહીંયા આવશે, ડબલ થઈ જાય. જુઓ તો અહીંયા 4 sp3 સંકૃત કક્ષકો હતી. ટોટલ કેટલી? 4. પણ 4માંથી એક કેવી છે? 1 પૂર્ણ ભરાયેલી છે. અને 3 કેવી છે? 3, 1, 2, 3 અર્ધપૂર્ણ. એટલે બંધ કોણ બનાવે? હાઇડ્રોજન સાથે અર્ધપૂર્ણ કક્ષકો બનાવશે. કોણ બનાવશે? અર્ધપૂર્ણ કક્ષકો. જોઈએ અહીંયા આ નાઇટ્રોજનની દોરી, જો તો આ અર્ધપૂર્ણ છે, આ સિંગલ આવશે. જો હવે એની સાથે આની સાથે કોણ જોડાશે? હાઇડ્રોજનની 1s કક્ષક. જો એક હાઇડ્રોજનનો આવ્યો ઇલેક્ટ્રોન અને એક નાઇટ્રોજનનો આવે આ રીતે, અને આમ હાઇડ્રોજન સમિશ્રણ પામશે. એ જ રીતે અહીંયા હાઇડ્રોજન સમિશ્રણ પામશે. જો એટલે હકીકતમાં જોવા જાઓ તો આ રીતે બંધ બનશે, આમ આવશે. આ રીતે જુઓ. એટલે કે અહીંયા એક અબંધકારક અને 3 બંધકારક જોવા મળશે. પણ વેસ્પરના સિદ્ધાંત પ્રમાણે આનું અપાકર્ષણ કેવું લાગે? વધારે. યાદ કરો. એટલે આમ તો આ બંધ કોણ કેટલાનો આવવું જોઈએ? આ નિયમ પ્રમાણે આમ જાઓ તો બધા ખૂણા કેટલાના હોય? sp3 હોય તો 109.5ના હોવા જોઈએ કે નહીં? પણ આ વેસ્પરના સિદ્ધાંત પ્રમાણે આનું અપાકર્ષણ વધારે લાગે આમ, માટે આ બંધ કોણ થોડોક નાનો બનશે. અને નાનો બનીને કેટલો થાય છે? 107નો બને છે. આ જ રીતે આપણે H2O માટે પણ જોઈ શકાય. H2Oમાં ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના શું આવશે? 1s2, 2s2, 2px2, 2py1, 2pz1. હવે આનું સમિશ્રણ થશે. એસની 1, પીની 3 એટલે ટોટલ કેટલી? 4 sp3 સંકૃત કક્ષકો બનાવશે. કેટલી બનાવશે? 4. હવે એ જે 4 sp3 સંકૃત કક્ષકો બની એટલે એનો આકાર આ ટાઈપનો જ હોય. આગળ જોઈ ગયા એ રીતે. જો
પણ આમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એ જોઈ શકો તમે. 2 2 4 5 6. તો ગોઠવો તમે તો આ રીતે આવશે અને 2 કેવા આવશે? સિંગલ આવશે. જો તો આનો અર્થ શું થયો કે ઓક્સિજનની sp3 સંકૃત કક્ષકોમાં 2 પૂર્ણ ભરાયેલી કક્ષકો છે અને 2 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે. માટે હવે ઓક્સિજન કોની સાથે જોડાય છે? હાઇડ્રોજન સાથે. હાઇડ્રોજનની કઈ કક્ષક સાથે જોડાશે? 1s કક્ષક સાથે. જુઓ જોઈ શકો તમે. તો આ આમ આવશે. હવે આની સાથે કોણ જોડાશે? હાઇડ્રોજન. આ રીતે. એટલે કે આમ જોવા જાઓ તો sp3 હોય તો આકાર ખૂણા કેટલાનો હોય? આ પણ 109.5 હોવો જોઈએ. પણ એટલે કે ઓક્સિજનનું બંધારણ આ ટાઈપનું છે, ધ્યાન રાખજો. એટલે કે આ અબંધકારક છે અને અબંધકારક 2 છે એટલે અપાકર્ષણ વધશે. વિસ્પરના સિદ્ધાંત પ્રમાણે અપાકર્ષણ વધશે તો આ બંધ કોણ 109.5 ને બદલે ઘટીને 104.5 બને છે. કારણ કે જો પૂર્ણ ભરાયેલી કક્ષકો હોય એ સમિશ્રણ એ બંધ ન બનાવે. બંધ હંમેશા કોણ બનાવે? અર્ધપૂર્ણ કક્ષકો બનાવે. કારણ કે આને આપે, એક હાઇડ્રોજન આપે, એક આ આપે. કારણ કે બંધ બનવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 2. એક આને આપે અને એક આને આપ્યા. તો એ રીતે અહીંયા 2 સિગ્મા બંધ જોવા મળશે અને એનો ખૂણો 109.5 હોવાને બદલે ઘટીને 104.5 બને છે. તો આ રીતે સંકરણની સમજૂતી તમારે ધ્યાનમાં લેવાની છે અને એને સમજવાનું છે.